પાર્લર માં ભેગો લઈને આવી એક જો નારિયેલ ઈ તો આંગરિયા છે. હા મારા આંગળીયા આવ્યો હે તઈ અને બધું ભેગું છે નારિયેલ લેતો આવી હું હા હા હવે તાત્કાલિક લગ્ન કરવા નકર મારે પાછું હાટું સટકી જાય છે બહુ એ તો ઠીક છે કારણ કે ઘણા ઠેકાણા હગાયું કર્યું પણ પાછા ફોપ થાય છે એટલે ગડગડિયું આવ્યું છે હે નટુ કાકા આ જગોભાઈ 1.5 મહિના થયા આ જગદીશભાઈ છે ને 1.5 મહિના થયા મારા દંગે હળિયું કાઢે હે હા એમ કોણ શું કામ કાઢતો એ ખબર નથી હા એમ પણ હવે નો આવતા જો લગ્ન કરી નાખીશી હો મારા દેરાણી ના. હા એમ હા ઈ બેન મને ખબર પડી ગઈ હવે આ બાય હમુ આ કોઈ જોતા ચૂંટણી નહીં. હતી ને એટલે આવતો હતો હા મારી વાત સાંભળો હવે આ બાય હમુ કોઈ જોતા નહીં આ હવે પૈણી જઈશ મારી હારે અને કોઈ આના હમુ જોવે ને મોટા પુલ ના હમ છે હા ભાઈ 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 તારે ભાઈ લગ્ન ગીત કઈ સાંભળવું છે? મારે પાટલા હું ઘરે નથી નકર જોયા જેવી કરો હવારમાં હું એ સુરત મૂકી આવ્યો છો મૂકી આવી છું એમ કે હું મૂકી આવ્યો છું સુરત મૂકી આવી છે અત્યારે મૂકી આવી છું એમ કહેવાનું હું કહેવાનું મૂકી આવી ઘાઘરો પહેર્યો હેઠે જ જો ભૂલાઈ જાય ને ભાઈ ઈ કે મૂકી આવ્યો છું સુરત સુરત મૂકી આવી અરે હા ઘરની બધી સામગ્રી સુરત એમ ને હા બધા છોકરા સાબરા બધા સુરત આ છે એક છોકરો હારે અને રાખવાનો અહીંયા ભાઈ મને 50 જણા વાહે લઈ ગયા સાચી વાત, કોઈનું ન ફોન ઉપર ફોન અને હું કાલ પરબાર સીધી ફ્લેટમાં બેહીને આવી બધા માગા નાખાય છે ને તારી હારે આ બધા નહીં આ બધા વાટ જ જોતા હતા પણ મારા જેવો મૂર્તિઓ તને કોઈ ન જોડ્યો ને નહીં તો અહીંયા આવવું પડ્યું સાચી ભાઈ. વાત, પાછું આપણે શેડા આડે ને થોડા થોડા એટલે ઈ વાંધો નહીં ઘરમાં બેસી જાય તો હા. હા, તો હવે એ કઈ બાબુ કાકા હે? એ આપને પૈણા એને અમે પૈણા બે પૈણા એને 40 વર્ષ થયા તો આને હરકતો જો પૈણવાનો અને અને આ પૈણા હે ઈ તો કઈ 40 વર્ષ કેમ ગયા હે ઈ ઈ તો આપણે બે ભાઈ ખાટી ગયા છે